નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આજના ડિજિટલ વર્લ્ડમાં સાયબર ફ્રોડને સતત વધી રહેલી ઘટનાઓને રોકવા માટે સરકાર દ્વારા સતત સંભવત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને હવે આ જ અનુસંધાનમાં સરકારે ફ્રોડ મોબાઈલ કનેક્શન સામે મોટી કાર્યવાહી કરી છે। સમાચારો એવા મળી રહ્યા છે કે સરકાર દ્વારા ફ્રોડ નંબરની ઓળખ કરીને આશરે 1 કરોડ જેટલા મોબાઈલ કનેક્શન બંધ કરી દેવામાં આવ્યા છે। સંચાર મંત્રાલયે માહિતી આપી હતી કે સંચાર સાથીની મદદથી ફ્રોડ નંબરોની ઓળખ કરીને તે નંબરોને બંધ કરી દેવામાં આવ્યા છે। આ નિર્ણય TRAI અને DOT દ્વારા ટેલિકોમ સેવા સુધારવા માટે લેવામાં આવ્યો છે। તમે જણાવી દઈએ કે ખબર એવી સામે આવી છે કે આના અગાઉ પણ ભૂતકાળમાં લગભગ 3.5 લાખ નંબર બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં 50 સંસ્થાઓને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે। આ સિવાય લગભગ 3.5 લાખ અનવેરિફાઈડ SMS હેડર્સ અને 12 લાખ કનેક્ટેડ ટેમ્પલ્સ પણ બ્લોક કરવામાં આવ્યા છે। TRAI દ્વારા ટેલિકોમ ઓપરેટર્સને સ્પામ કોલ રોકવા માટે સૂચના આપવામાં આવી હતી કે તેઓ આવા નંબરો તાત્કાલિક બંધ કરે અને નકલી જોડાણોને બ્લેકલિસ્ટ કરવાનું શરૂ કરે। આમાં રોબો કોલ અને પ્રી રેકોર્ડેડ કોલ પણ સામેલ હતા। એટલું જ નહીં, સંચાર સાથીની મદદથી લગભગ 2.27 લાખ મોબાઈલ હેન્ડસેટ પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે। પરંતુ હવે જો તમારો નંબર પણ આ બ્લોક લિસ્ટમાં ન આવે તેના માટે કેટલીક બાબતો તમારે પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે। જેમ કે તમે સુરક્ષાના કારણોસર તમારા પર્સનલ મોબાઈલ નંબરનો ઉપયોગ અન્ય કોઈ વસ્તુ માટે ન કરો। આમાં પ્રોફેશનલ કોલ પણ સામેલ છે। તમારે પ્રોફેશનલ કોલ કરવાનું પણ ટાળવું જોઈએ। જો તમે આવું કરતા જોવા મળો છો તો તમે પણ આ ટેલિકોમ કંપનીના રડારમાં આવી શકો છો। આના પછી તમારો નંબર સ્વિચ ઓફ અથવા તો બ્લોક પણ થઈ શકે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।